દાહોદની કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતા દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી મહિલાની ધરપકડ કરી છે. દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદમાંથી સામે આવી ગઈ છે. દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ બેંકમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી જ ખાતાધારકોના નાણાં બેંકમાં રેગ્યુલર જમા કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતાધારકોનો અલગ અલગ રકમ મળી કુલ 88,95,000 જેટલી માતબર રકમ ઉઘરાવી, પરંતુ આ નાણાં બેંકમાં જમા હોતા ન હતા અને બારોબાર ઉચાપત કરી લીધી હતી. જ્યારે બેંક સત્તાધીશોને ધ્યાને આવતા બેંકના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે મહિલા છેલ્લા 3 મહિનાથી ફરાર થઈ ગઈ હતી અને તેના ઠેકાણા બદલાતા રહેતા હતા. એજન્ટ મહિલાની શોધખોળ કરવા પોલીસની ટીમો કામે લાગી હતી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે પોલીસને માહિતી મળતા દાહોદના માંડાવાવ રોડ સ્થિત પોતાના ઘરેથી મહિલા ઝડપાઈ જતા પોલીસે જયમાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આવા દૈનિક બચતના ખાતાધારકોએ પોતાના નાણાં બેંકમાં જમા થાય છે કે નહીં તેની સમયાંતરે ખરાઈ કરવી જોઈએ અને નાણાંની પહોંચ પણ મેળવી જોઈએ. સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા. એમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી. એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે. કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે. જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે. આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકોએ એલર્ટ રહેવાની ખાસ જરૂર છે.